નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 12 પાસ હોય તેવા ઉમેદવારો માટે સચિવાલય સહાયક તથા સ્ટેનોગ્રાફરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે. સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા લગભગ 200 જેટલા પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોએ CSIR CRREની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. ભરતીની વિગત જોઈએ તો અરજી આપવાની શરૂઆત 22 માર્ચ 2025થી થઈ ગઈ છે. પોસ્ટની સંખ્યા 209 જેટલી છે. છેલ્લી તારીખ 21મી એપ્રિલ 2025 છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો આ પદો પર ભરતી માટે ઉમેદવારે દેશની કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળામાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ. સાથે જ તેમને કમ્પ્યુટર ઉપરાંત કમ્પ્યુટર ટાઈપિંગનું જ્ઞાન હોવું જરૂરી રહેશે. ફી કેટલી ભરવાની રહેશે તો ઉમેદવારોએ કે જેઓ સામાન્ય OBC EWS વર્ગમાં આવતા હોય તેમના માટે ફી ₹500 રાખવામાં આવી છે. જ્યારે SC ST મહિલા દિવ્યાંગ પૂર્વ સૈનિક જેવા વર્ગોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વય મર્યાદાની વાત કરીએ તો આ પદો માટે ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ જ્યારે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ. જોકે અનામત શ્રેણીમાં આવનારા ઉમેદવારોને સરકારી ધારાધોરણો મુજબ છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો આ પદ પૈકી જુનિયર સચિવાલય સહાયકનું પગાર ધોરણ ₹19,900 થી શરૂ થઈને ₹63,200 પ્રતિ માસ, જ્યારે જુનિયર સ્ટેનોગ્રાફરનું પગાર ધોરણ પ્રતિ માસ ₹25,500 થી શરૂ થઈને ₹81,100 પ્રતિ માસ રહેશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષાના ધોરણે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. સ્ટેનોગ્રાફી માટે સ્કિલ ટેસ્ટ પાસ કરવી જરૂરી રહેશે. ધન્યવાદ.